એમાં 81 જેટલા જે બેંક એકાઉન્ટ છે એ આ લોકોના અલગ અલગ જે ગરીબ માણસો હોય જેમને કચ્છમાં 182 કરોડનું મસ્ત મોટું સાયબર કૌભાંડ ઝડપાયું। 8 શખ્સો સામે ફરિયાદ। 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી। ભાડાની દુકાનોના નામે બોગસ કંપનીઓ બનાવી આચરાતું હતું ફ્રોડ। ગરીબ અને અભણ લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી 81 બેંક ખાતા ખોલાવાયા। અત્યાર સુધીમાં 182 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા। ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસે ટેક્સ કન્સલ્ટન્ટ સહિત 8 વિરુદ્ધ નોંધ્યો ગુનો। ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઓવરઓલ જે મ્યુલ એકાઉન્ટ ખોલીને અને એના એમોથી જે સાયબર ફ્રોડના જે બનાવોને અંજામ આપવાની એક આખી ગેંગ દ્વારા કરવામાં આવેલું હતું, એ બાબતની જે છે આખી એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ ઓવરઓલ જે બનાવ છે અને આખી ગેંગનું જે એમાં ક્રાઇમ છે, આની અરજી તપાસ દરમિયાન જે છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિગતો ધ્યાનમાં આવી। એના પછી માનનીય બોર્ડર રેન્જ શ્રી સાહેબ દ્વારા આમાં ઝીણવટભરી તપાસ કરવાની જે સૂચનાઓ મળેલ હતી, એ અનુસંધાને જે છે આ ઓવરઓલ જે આખી જે ગેંગનું ઓપરેશન હતું, એમાં 81 જેટલા જે બેંક એકાઉન્ટ છે એ આ લોકોના અલગ અલગ જે ગરીબ માણસો હોય જેમને લોભ લાલચ આપીને જે બેંક એકાઉન્ટ ખોલાવેલા હતા, એ 81 બેંક એકાઉન્ટના વિગતો પણ ધ્યાને આવેલી। એની સાથે સાથે જ્યારે આ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવેલી ત્યારે જે સમન્વય પોર્ટલ છે એ પોર્ટલ પરથી પણ વિગતો મળેલ કે એ બેંક એકાઉન્ટને લગતી કુલ 14 જેટલી ફરિયાદ ઓલ ઇન્ડિયામાં જે છે એમાં થયેલી છે, જેમાં સાયબર ફ્રોડના જે છે ક્રાઇમ બનેલો છે। આમાં ખાસ કરીને જે ઓવરઓલ આખી ટોળકીની જે ક્રાઇમ કરવાની જે ઓવરઓલ એમો હતી અને કઈ રીતે એ લોકો કરતા હતા, એમાં મુખ્ય આરોપી જે છે યશ ભાટિયા છે। આ યશ ભાટિયા દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલા એક ફ્રોડ પેઢી ઊભી કરવામાં આવતી। આ ફ્રોડ પેઢી ઊભી કર્યા પછી બેંક ખાતાઓ ખોલવામાં આવતા। બેંક ખાતાઓ ખોલાવ્યા પછી એ ખાતાઓની વિગત બીજા લોકોને આપવામાં આવતી અને પછી જ્યારે પૈસા આમાંથી વિડ્રો થતા તો પછી જે છે એના પેટે કમિશન અને અન્ય પૈસાઓનું જે છે વિતરણ કરવામાં આવતું। આ ઓવરઓલ જે બનાવ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમાં અત્યારે 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ દ્વારા 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં સૌથી મુખ્ય જે છે યશ ભાટિયા એમને પણ પકડી પાડવામાં આવ્યું છે। અને એની સાથે સાથે એક જે આરોપી છે એ અત્યારે હિંમતનગરની જેલમાં છે, જે બીજા ગુનામાં જેલમાં છે, અને બીજા જે 3 આરોપી છે એમને પકડવાની જે છે તજવીજ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે। ખાસ કરીને આ બનાવથી જે પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયું છે, એનાથી અમારા પોલીસ દ્વારા બધા લોકોને ખાસ અપીલ છે કે આવી કોઈ પણ વિગત હોય, કોઈ લોકો ખાસ કરીને કોઈ લોભ લાલચ આપીને અગર તમારા કોઈ એકાઉન્ટ જે છે ખોલવા માંગતા હોય, આવું ક્યારેય જે છે કોઈને એવું ફેસિલિટી આપવાની નહીં, કારણ કે આવી રીતની અગર ફેસિલિટી કોઈને મળતી હોય તો પછી જે એવા નાના નાના બનાવો થતા હોય એનાથી એક મોટું જે છે આખું સ્કેમ જે છે ઓપરેટ થતું હોય છે। અને આ ઓવરઓલ જે તપાસ જે છે એ તપાસમાં અત્યારે પણ જે છે અમુક વિગતો જે ધ્યાને આવી રહી છે, એમાં જે પૈસા અને જ્યાંથી ક્રાઇમ થતું હતું, એમાં આપણે ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે છે આખું આ નેટવર્ક જે છે એમાં ઉદ્ભવ થતું હતું, જેમાં વેસ્ટ બેંગોલ, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, એ ત્યાંથી પણ જે છે અલગ અલગ રીતે આ ટોળકી દ્વારા જે છે બીજા લોકોના સાથે રાખીને આમાં આખી ક્રાઇમ કરવામાં આવતું હતું। આની તપાસ જે છે અત્યારે સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે અને આગળમાં જે છે આરોપીઓની રિમાન્ડની પણ તજવીજ ચાલુમાં છે। આવી તાજી અને વિશ્વસનીય ખબર માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। એડિટર તેજસ વર્મા, JNT ન્યૂઝ ભુજ।